તો આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંયાથી પાર્સલ ઓપન કરવાથી ગાઈઝ મેં એક ચણિયા ચોલી સેમી સ્ટિચ મંગાવી લીધું તે આવી ગયું હતું. ચાલો ઓપન તો કરી લઉં પર ઘરે ગઈને પહેરીને જો અત્યારે બસ કલર મટીરિયલ જોઈ લઉં. અત્યારે ખોલીને જોઈ લેમ પછી ઘરે ગઈને પહેરીને બતાવા તમને. ઠીક હે ગાઈઝ मैं देख लेती हूँ इसको. देख रहे हो इस पिंपल को कितना बड़ा हो चुका है. वैसे इस पिंपल का नाम हमने क्या रखा था वो कमेंट कर देना गाइस. जिसको याद है वो कल ही तो मैंने व्लॉग डाला है उसका. ત્યાર પછી છૂટીને પેટ્રોલ લખાવીને મેં ઘરે જવા નીકળી. ઘરે પહોંચીને કપડા ચેન્જ કરી નાખ્યા. કોણ મને યાદ કર્યા કરતું છે, બહુ હિચકી આવતી છે, બંધ નથી થતી. આ શ્વાસ રોકીને બોલતી છે તો બોલાતું છે. અત્યારે બંધ કરે એટલે પાછી ચાલુ થઈ જશે. ચાલો છોડો, જીમ જવા માટે મેં તૈયાર થઈ ગઈ છે. હાથે મારી મમ્મીને બી લઈ લેતી છે કેમ કે પેલા બે આવતા છે હજરાઈથી. મારી મમ્મી એ લોકોને લઈને ઘરે આવતી રહેશે. મારી મમ્મીની ચાલશે એને બાઇક ચલાવતા તો બરાબર આવડતું નથી એટલે મારે પાછળ જ જવું પડશે. સાક્ષી આવતા ટાઈમ ચલાવી લાવશે. ये देखे बहुत जेवी. अजराई पहुंची गया गाइस. હવે એ લોકો ઘરે જશે ને મેં આવી ગઈ જીમ. जिम खत्म करके मैं घर जा रही हूँ और आज बहुत थक गई थी गाइस. मैं ઘરે આવી ગઈ. આપણું પાર્સલ બી ડીકીમાં જતું એ કાઢીને પછી ઘરમાં આવીને ડાયરેક્ટ હવે એને પહેરીને જોઈ જ લેવું. પહેલા તો મેં આ કેન ખોલીને જોઈ લઉં. કેટલા દિવસથી મંગાઈને રાખેલું હતું ને ઓપન કરીને તમે જોયું જ ને કે બરાબર છે કે નહીં એની સાઈઝ. ને ગાઈઝ એની સાઈઝ મોટી આવી ગઈ. મેં હું કરું આનું પણ કઈ નહીં, મેં એનું જુગાડ બેઠાવી દીધેલું છે. દેખો લડકીઓ કેસા લગ રહા હે. છે તો સારું પણ યાર મને દુપટ્ટો બહુ આના હાથે ઠીક નહીં લાગ્યું એટલે પછી મેં ડિસાઈડ કર્યું તો કે આને રિટર્ન કરી દેવાનું છે. પણ કેવું લાગે જરાક ફ્લેક્સ તો કરી લેમ. એટલું મસ્ત પ્રિન્સેસ જેવું લાગતું હતું. કેન હાથે તો બધું જ બહુ મસ્ત લાગે. ચલો इसको अब अच्छे से पैक करके रख देती हूँ. ત્યાર પછી મેં પડી ગઈ છે સુવા. પછી ટીલ્લુ હારી વાંદરી બહાર જવા હારું મને એટલી દુખી કરતી હતી. બહુ મારું એમ થયેલું હતું ભાઈ એને હરવારે કાઢી જ મૂકવા પડી બહાર. એટલી દુખી કરી મને હુવા જ નહીં દઈ. બહાર રખડી આવી. હવે આવીને પડી ગઈ પાછી. હવે જો મને દુખી કરીને તને બહુ મારા. ઓકે બાય ગાઈઝ.